ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક દોસ્તો. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપણે ચેપ્ટર 5નો આજે ભાગ 23 લઈએ છીએ અને આપણું સ્વાધ્યાય 5.8 કન્ટિન્યુ છે, રાઈટ. સ્વાધ્યાય 5.8માં કયા પ્રકારના દાખલાઓ છે? જેમાં રોલનું પ્રમેય ચકાસો અને મધ્યક માન એટલે કે મીન વેલ્યુ થિયરમ. ઓકે, એને આપણે ત્રણેક દાખલા ગણેલા. હજુ બીજો એક દાખલો આપણે આમાં બાકી રાખેલો. એનું રીઝન શું હતું? દાખલા નંબર 2. ઓકે, ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 5.8 બધા જોજો. હવે એની અંદર 3 દાખલાઓ છે. હવે એમાં પ્રશ્ન શું છે, મેં એટલા માટે બાકી રાખેલો. એમાં પ્રશ્ન આવો છે કે ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં, અને આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકશો. ઓકે, બરાબર છે. તો હવે એમાં પહેલો દાખલો છે. એ પહેલો દાખલો લખું ને એ પહેલાં એક તમને નોંધ આપી દઉં કે આની અંદર તમે જુઓ કે એક એ લોકોએ જે વિધેય આપ્યું છે ને, એ વિધેય છે, આ વિધેય છે બોક્સ એક્સ. બોક્સ એક્સ એટલે શું યાદ છે ને? બોક્સ એક્સને આપણે શું કહીએ છીએ? એનું નામ સિમ્પલ ભાષામાં કહીએ તો પગથિયા વિધેય, અથવા તો બીજી રીતે કહીએ તો આ શું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય, રાઈટ. મહત્તમ પૂર્ણાંક વિધેય, બરોબર ને? હવે આ વિધેય જે છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બોક્સ એક્સ એ પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા ફોર ઓલ એન બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે શબ્દોમાં લખું તો પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાઓ ઓકે આગળ અસતત છે. આ યાદ રાખી લેજો. ઓકે, અસતત છે. ખ્યાલ આવે ને? હા, એટલે કે અસતત છે એનો મતલબ શું? કે સતત નથી. અસતત છે અથવા તો સતત નથી. હા, આ યાદ રાખી લેજો. હવે હું દાખલો સ્ટાર્ટ કરું છું. તો એનો બીજાની અંદર પહેલો દાખલો. ઓકે, પહેલા દાખલામાં આવી રકમ આપી છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બોક્સ એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ, બાજુમાં ઇન્ટરવલ આપ્યો છે ક્લોઝ ઇન્ટરવલ 5 થી 9. બરોબર? ખ્યાલ આવ્યો કે નહીં? હા, હવે આ અંતરાલ છે 5 થી 9, એમાં 5 પણ ગણવાનું છે, 6 પણ ગણવાનું છે. તો આમાં પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવી? તો કે ભાઈ 5 આવી, પછી 6 આવી, 7, 8 અને 9. તો અમે ઉપર નોંધ આપી કે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાઓ આગળ અસતત છે. એનો મતલબ કે આ જે પણ વિધેય છે બોક્સ એક્સ એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય, એ 5 આગળ, 6 આગળ, 7 આગળ, 8 આગળ અને 9 આગળ તો અસતત છે જ. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. હવે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં. તો રોલના પ્રમેયની શરત શું છે? કે આ ક્લોઝ ઇન્ટરવલ પર સતત હોવું જોઈએ અને ઓપન ઇન્ટરવલ પર વિકલનીય હોવું જોઈએ. બરાબર ને? ઓકે, હવે હું જે બોલ્યો એ પહેલાં આપણે લખી કાઢીએ, બધું એક સાથે ભેગું થઈ જશે બોલવામાં. તો સૌથી પહેલું આપણે લખી દઈએ અહીંયા કે અહીં તમે આવું કરી શકો. જો એકચ્યુઅલી આમ તો લખવું સારું, એફ એક્સ છે ને, એફ એક્સ એને બોક્સ એક્સ એટલે તમને ખબર છે એના પૂર્ણાંક જવાબો જ આવે, રાઈટ. ઓકે, તો એનો 5 જવાબ ક્યારે આવે, એનો 6 જવાબ ક્યારે આવે, એનો 7 જવાબ ક્યારે આવે, 8 ક્યારે આવે ને 9 ક્યારે આવે. આ રીતે હું ભાગ પાડી દઉં. ઓકે, તો ભાઈ 5 જવાબ ક્યારે આવે? જ્યારે આ બોક્સ એક્સમાં એક્સની કિંમત છે એ 5 અને 6ની વચ્ચે હોય. આવું કહેવાય કે નહીં? 5ને ગણી લીધું, કારણ કે 5 લેવાનું છે. 5 અને 6ની વચ્ચે હોય તો 5 જવાબ આવે કે નહીં? હવે આ તમને આવડે છે, એમાં હું ફરી યાદ નથી કરાવતો. પછી અહીંયા શું આવે? 6 અને 7ની વચ્ચે હોય. પછી અહીંયા શું? આમાં પણ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ અહીંયા લઈ લેવાના. બરાબર? પછી અહીંયા શું આવશે? 7 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 8. બરાબર? ઓકે, અને અહીંયા શું લેવાનું તમારે? 8 થી 9, 8
લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 9. તો હવે તમે જુઓ 5થી શરૂ કર્યું તો બધી કિંમતો આવી ગઈ. કઈ કિંમત બાકી રહી છે ખબર તમને? આમાં 5થી 9માં એક જ કિંમત રહી. કઈ કિંમત રહી ખબર છે? ખાલી 9 આમાં નથી આવ્યો. જો એટલે આનો આન્સર એફએક્સનો આન્સર 9 ક્યારે આવશે? જ્યારે એક્સ બરાબર 9 હશે ત્યારે. જ્યારે એક્સ બરાબર 9 હશે ત્યારે. બોલો આ ક્લિયર થાય છે? તો મેં એફએક્સને આ રીતે લખી શકાય કે નહીં? હા, બરાબર ને? આપણે લખી નાખ્યો. આ રીતે લખી શકાય. હવે તમે જુઓ કે ઉપરની નોંધ પ્રમાણે હા તમે અહીંયા શું લખી શકશો હવે ખબર છે? જો અહીં કઈ કિંમત આગળ ખબર છે? હવે ધ્યાન આપજો. જોજો કે 6, 7, 8 અને 9. જો એક્સ 5 આગળ તો ચેક જ નહીં કરવાનું. ખબર છે કેમ? જો એનું કારણ તમને કહું. જો 6, 7, 8 અને 9 તમે આ 4 જ કિંમતો કેમ લીધી છે ખબર છે? કે 5 લઉં તમારે સાતત્ય ચેક કરવું હોય તો તમારે જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ બંને શોધવા પડે. ઓકે, તો હવે આમાં 5 આગળ શું થાય? 5 થી 6 ની વચ્ચે છે એટલે 5 થી મોટું છે, 5 થી નાનું તો એના પ્રદેશમાં છે જ નહીં. તો 5 પ્લસ મળે મતલબ કે જમણી બાજુનું લક્ષ મળે, ડાબી બાજુનું તો મળતું જ નથી. હે ને? ઓકે, એટલે 5 આગળ સાતત્ય ચેક કરતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. હા, એટલે આમાં શું થાય છે કે 6, 7, 8 અને 9 આ બિંદુઓ આગળ બરાબર છે, આ કિંમતો આગળ તમે એવું કહી શકશો કે વિધેય એફ વિધેય એફ સતત નથી. વિધેય એફ એ શું છે? સતત નથી. ઓકે, ખ્યાલ આવે છે? હા, અને પછી બીજું કે વિકલનીય ક્યાં ક્યાં નથી? તથા હા, હવે જો આ ક્લોઝ ઇન્ટરવલ પર સાતત્યની વાત કરવાની, ઓપન ઇન્ટરવલ પર વિકલનીયની વાત કરવાની. ઓકે, હા, તો વિકલનીય માટે તમે 5 આગળ વિચારો તો વિકલનની વ્યાખ્યા પ્રમાણે શું થાય ખબર છે ને? 5 આગળ વિકલન એટલે એફ ડેશ 5. તો એફ ડેશ 5માં પણ તમારે એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એ રીતે લેવું પડશે કે નહીં? ઓકે, અથવા છે ને એક કામ કરો, આમાં તમને આવું બિંદુ આગળનું કન્ફ્યુઝન થતું હોય ને તો એક કામ આવું કરો કે તમે આ રીતે જ લખી નાખો. આપણે આ જે પણ ઇન્ટરવલ છે ને એ ઇન્ટરવલ પર જ લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. કે તમે લખી દો કે અહીં આ ના લખશો કારણ કે પાછું એમાં તમને એમ થશે કે ભાઈ 5 કેમ ના લીધા. હા, એના કરતાં સીધું સિમ્પલ ભાષામાં આ ક્લોઝ ઇન્ટરવલ પર સતત નથી એવું કહી દો કે એક્સ બિલોંગ્સ ટુ આ જે છે 5 to 9 આ અંતરાલ પર વિધેય એફ સતત નથી. બરોબર? ખ્યાલ આવ્યો ને? સતત નથી એનું એકચ્યુઅલી આ રીઝન છે. આ જે ઉપર લખ્યું છે ને એનું કારણ છે. હા, બરોબર. તથા ઓપન ઇન્ટરવલ 5 થી 9 પર ઓકે, ઓપન ઇન્ટરવલ 5 થી 9. હવે આમાં તમે વિકલનીયતા ચેક કરશો ને? ઓકે, એટલે આપણું વિકલનનું સૂત્ર વાપરશો કે ભાઈ એફ ડેશ 5 અથવા એફ ડેશ 6 અને પછી પેલું લિમિટવાળું સૂત્ર છે ને વ્યાખ્યા. હા, એફ લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 6 એફ એક્સ માઇનસ એફ 6 અપોન એક્સ માઇનસ 6 એવી રીતે આખું શોધવું પડે. તો એવું કંઈ બધાનું શોધવા બેસાય ના બેસાય. બરાબર? એટલે આપણે અને એમાં પણ તમે જોજો કે ચેક કરશો ને તો આમાં વિકલનીયતા જે છે એ વિકલનીયતા આવશે નહીં. 5, 6, 7, 8 અને 9 આગળ વિકલનીયતા પણ આવશે નહીં. એટલે અત્યારે સિમ્પલ એક વાક્ય જ લખી દેવાનું કે સતત નથી અને આના પર વિકલનીય પણ નથી. ઓકે, વિકલનીય પણ નથી. આટલું જ લખી દેવાનું. એટલે આમ જોવા જાવ તો રોલનું પ્રમેય છે એની પહેલી શરતનું જ પાલન ના થયું. બરાબર ને? સતત એ નથી, વિકલનીય નથી. હજુ એની બીજી શરત પણ ચેક કરો. સપોઝ તો બીજી શરત શું છે? એફ એ બરાબર એફ બી થવું જોઈએ. તો
તો અહીંયા એ બરાબર 5 છે, એ બરાબર 5 છે અને બી બરાબર 9 છે. ઓકે, તો એફ ઓફ 5 તો એ તો 5 જ થવાના અને એફ ઓફ 9 કરો તો 9 થવાના. તો ટૂંકમાં બેમાંથી એક પણ શરતનું પાલન થતું નથી, કારણ કે એફ એ બરાબર એફ બી પણ થતું નથી. બરાબર ને? ઓકે, રાઈટ. તો તથા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એફ ઓફ 5 તો એફ ઓફ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 9 પણ છે. બરાબર? એનો મતલબ શું થયો કે રોલના પ્રમેયની શરતોનું પાલન થતું નથી એવું કહી શકો તમે. બરાબર? માટે તમે શું કહી શકશો? માટે રોલના પ્રમેયની શરતોનું પાલન થતું નથી. બરાબર ને? ઓકે, તો પછી જે રોલનું પ્રમેય છે એના મુજબ ખ્યાલ આપણને એક સી બિલોંગ્સ ટુ એવું ના મળવો જોઈએ. બરાબર છે? એટલે કે મળશે કે નહીં એ કહી શકાય નહીં. માટે તમે શું કહી શકશો ખબર છે? માટે તમે આ રીતે લખી શકશો કે એફ ડેશ સી બરાબર 0 થાય, એફ ડેશ સી બરાબર 0 થાય તેવો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 5 થી 9 મળશે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં. તે કહી શકાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે આમ જોવા જાવ તો બીજી રીતે શું કહેવાય કે રોલનું પ્રમેય લાગુ પડતું નથી. બરાબર છે? હા, કે જેથી એવો કોઈ સી મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય. હા, એટલે આમાં પહેલો પ્રશ્ન એ હતો કે રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં તે ચકાસો. તો એ આપણો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે આમાં જ આગળ જુઓ. બીજો પ્રશ્ન એ છે કે આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીપ વિશે શું કહી શકશો? આનું પ્રતીપ એટલે એટલે શું કે જો એફ ડેશ સી બરાબર 0 થાય. હા, હવે તમે જુઓ આગળ ધ્યાનથી જોજો. હવે હું જે કરું છું એ રોલનું પ્રમેય તો લગાડી શકાય નહીં, એ તો આપણે પતી ગયું. ઓકે, હા. હવે ધ્યાન આપજો ખાસ હો. હવે જો સપોઝ કે આપણે હવે જે 5 થી 9 અંતરાલ છે ને, તો 5 થી 9 ને હું ભાગ પાડી દઉં છું. 5 થી 6, 6 થી 7, 7 થી 8 અને 8 થી 9. ઓકે, હવે ધારો કે સી બિલોંગ્સ ટુ 5 થી 6 લઉં. 5 થી 6, ખાલી 5 થી 6 નો વિચાર કરું છું. હવે આ પ્રતીપની ચર્ચા કરીએ છીએ એટલે થોડું ધ્યાનથી જોજો. એટલા માટે મેં આને ગયા લેક્ચરમાં લીધું નથી. તો સી બિલોંગ્સ ટુ 5 થી 6 લઉં તો એફ ઓફ સી આપણને ખબર છે કે 5 થી 6 વચ્ચે હોય તો એનું તમે એફ ઓફ સી એટલે બોક્સ સી થાય ને, બોક્સ સી કહેવાય. બોક્સ સી નો આન્સર તો 5 જ આવે, કારણ કે 5 થી 6 ની વચ્ચે હોય તો 5 જવાબ આવવાનો જ છે. બરાબર કે નહીં? ઓકે, રાઈટ. અચ્છા, તો એફ ઓફ સી બરાબર 5 આવ્યું તો એનો મતલબ હવે હું આનું વિકલન કરું તો એફ ડેશ સી, તો 5 તો અચળ છે, તો અચળનું શું થાય? 0 થયું. તો જો એફ ડેશ સી બરાબર 0 થયું 5 થી 6 ની વચ્ચે. હા, હવે ધ્યાનથી જોજો. જો સી બિલોંગ્સ ટુ 5 થી 6 ની બદલે હું 6 થી 7 લઉં તો એ વખતે એફ ઓફ સી નો આન્સર કેટલો આવશે? 6 આવશે. હવે આનું વિકલન કરો તો પણ 0 થવાનું, એફ ડેશ સી 0 થવાનું. પછી જો સી બિલોંગ્સ ટુ 7 થી 8 લઉં, બરાબર, તો એ વખતે એફ ઓફ સી બરાબર 7 આવશે. તો એનું વિકલન કરો એ પણ 0 થવાનું છે. તથા જો સી બિલોંગ્સ ટુ 8 થી 9 લઉં, બરાબર, 8 થી 9, તો એ વખતે એફ ઓફ સી બરાબર 8 આવશે. તો એનું વિકલન પણ 0 જ થવાનું છે. તો આમ તમે જુઓ કે એફ ડેશ સી બરાબર 0 તો બહુ બધી જગ્યાએ થયા. ખ્યાલ આવ્યો કે નહીં? 5 થી 6, 6 થી 7, આ રીતે મેં અલગ અલગ ભાગ પાડ્યા ત્યારની વાત છે. ઓકે, હા,
એટલે તમારે શું થયું કે રોલના પ્રમેયની શરતનું પાલન નથી થતું, પરંતુ એફ ડેશ સી બરાબર 0 થાય. તમે આવું લખી શકો ફાઇનલી કે આમ, એટલે કે જો રોલના પ્રમેયની શરતનું પાલન તો ના થયું, રોલના પ્રમેય જે છે એની શરતોનું પાલન થતું નથી. બરોબર, પણ શું થયું, પરંતુ એફ ડેશ સી બરાબર 0 થાય, પરંતુ એફ ડેશ સી બરાબર 0 થાય એવી કિંમતો તમને મળે છે. કારણ કે જો હવે આ આખું સળંગ ગણો, 5 થી 6 જે ભાગ પાડ્યા છે, તો એને સી બિલોંગ્સ ટુ 5 થી 9 મળો, તેઓ સી બિલોંગ્સ ટુ 5 થી 9 મળે છે. આવું કહી શકીએ, ખ્યાલ આવે છે? તેઓ સી બિલોંગ્સ ટુ 5 થી 9 મળે છે. એટલે કે રોલના પ્રમેયનું પ્રતીપ જે છે તે સાચું નથી. આના ઉપરથી તમે શું કહી શકશો કે માટે રોલના પ્રમેયનું પ્રતીપ સાચું નથી અથવા તો સત્ય નથી. ખ્યાલ આવ્યો? એટલે જો પ્રતીપ આપણું રોલનું પ્રમેય શું કહે છે કે જો ક્લોઝ ઇન્ટરવલ પર સતત હોય, ઓપન પર વિકલનીય હોય અને એફ એ બરાબર એફ બી થાય તો રોલનું પ્રમેય લગાડી શકાય અને એવો સી બિલોંગ્સ ટુ 5 થી 9 મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય. હવે આમાં ઊંધું થયું કે એફ ડેશ સી બરાબર 0 તો મળ્યા, એફ ડેશ સી બરાબર 0 મળ્યા આપણને, પણ રોલના પ્રમેયની કોઈ શરતનું પાલન તો થતું નથી. તેમ છતાં એફ ડેશ સી બરાબર 0 આપણને મળ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે એનું પ્રતીપ સાચું નથી. એટલે ધ્યાન રાખજો ખાસ હો કે રોલનું પ્રમેય છે એ પાયથાગોરસ જેવું નથી કે તમે એને ઉલટી રીતે પણ વાપરી શકો. પાયથાગોરસમાં તમારે પ્રતીપ સાચું છે એટલે તમે ગમે તે રીતે પાયથાગોરસ યુઝ કરો છો. ઓકે, હા. તો હવે આ જે દાખલો ગણ્યો ને એની સાથે સાથે તમે દાખલા નંબર 6 જુઓ, છઠ્ઠો દાખલો, અને છઠ્ઠાની અંદર એણે રકમમાં શું આપ્યું છે એ જોઈ લો. તો એટલે હું સાથે શું કામ કહું છું, છઠ્ઠાની રકમ એવી છે કે ઉપરના પ્રશ્ન 2માં આપેલ 3 વિધેયો માટે મધ્યકમાન પ્રમેય ચકાસો, આવું કહે છે. હવે આમાં ડાયરેક્ટ એક જ વસ્તુ લખવાની, મધ્યકમાન પ્રમેય લાગુ પડે નહીં. કેમ બોલો? કારણ કે આમાં રકમ તો એફ એક્સ બરાબર મોડ એક્સ જ લેવાની, પછી રકમ જે છે એની એ જ, એટલે હું એની સાથે જ સમજાવું છું. એક્સ બિલોંગ્સ ટુ 5 થી 9. હા, તો આપણને હવે આ ખબર છે કે ક્લોઝ ઇન્ટરવલ 5 થી 9 પર સતત નથી, પછી ઓપન ઇન્ટરવલ 5 થી 9 પર વિકલનીય પણ નથી. એ ઓલરેડી આપણે આ બીજા દાખલામાં જોઈ કાઢ્યું ને, વિકલનીય પણ નથી. બરોબર ને? એનો મતલબ કે મધ્યકમાન પ્રમેય લાગુ પડે નહીં. મધ્યકમાન પ્રમેય લગાડી શકાય નહીં. દાખલો પૂરો. ઓકે, આ એટલા માટે હું સાથે કહું છું કારણ કે શું થાય, ફરી પાછું મારે એ વખતે તમને યાદ કરાવવું પડે. આ તો શું કે અહીંયા આપણે ઓલરેડી જોયું કે ભાઈ શરતોનું પાલન નથી થતું, એટલે એના ઉપયોગથી મેં છઠ્ઠાનો પહેલો બતાવી દીધું. હવે ફરી પાછું દાખલા નંબર બીજું જુઓ તો દાખલા નંબર બીજું, હા, તો એની રકમ સેમ જ છે, ખાલી ઇન્ટરવલ જ અલગ છે. આ મોડ એક્સ છે અને એમાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2 છે. ઓકે, તો આને હું ગણતો નથી. આ તમારે હોમવર્કમાં ઉપરની જેમ જ થવાનું બધું, કોપી ટુ કોપી. કયો હોમવર્ક કોની જેમ? આ પાછળવાળો હો, આની જેમ, બીજાના પહેલાંની જેમ. ઓકે, અને એ જ રીતે તમે છઠ્ઠાનો બીજો ગણશો તો એ પણ ઉપરની જેમ જ, આની જેમ સેમ. આ બંને દાખલાઓ છે એ બંને દાખલાઓમાં સતત નથી ને વિકલનીય નથી, એટલે છઠ્ઠાના પહેલા 2 દાખલાઓમાં શું થઈ જાય, મધ્યકમાન પ્રમેય લાગુ પડશે નહીં. કમ્પ્લીટ.
એટલે આપણે શું કર્યું, એક સાથે બે દાખલાની સાથે બીજા બેની પણ ચર્ચા કરી દીધી કહેવાય. ઓકે, હા. હવે એમાં બીજાનું ત્રીજું, દાખલા નંબર બીજાની અંદર ત્રીજું છે, તો બીજાનું ત્રીજું છે એની રકમ આવી છે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન. fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન, કે જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 to 2. બરોબર. ઓકે, હવે તમે જુઓ કે આ બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય છે એટલે આમાં તો એ સતત ને વિકલનીય થવાનું જ છે. ઓકે, આપણે પહેલાંય વાત થયેલી છે, યાદ છે ને? ઓકે, કે લિએટ એક સ્પેલિંગ લખેલો મેં LIATE, એ બધા પોતપોતાના પ્રદેશ પર સતત છે એવું કહેલું છે. રાઈટ, તો અહીં આ જે છે એ બહુપદી વિધેય છે એટલે તમારે લખી જ દેવાનું, ચેક નહીં કરવાનું. બહુપદી વિધેય fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન એ, તો ભાઈ ક્લોઝ ઇન્ટરવલ 1 થી 2 પર સતત છે, પછી ઓપન ઇન્ટરવલ 1 થી 2 પર વિકલનીય છે, વિકલનીય છે, આ પણ કહી દેવાનું. બરોબર. ઓકે, રાઈટ. હવે પહેલી શરતનું પાલન થયું, પછી બીજી શરત, તો બીજી શરત શું છે, તથા એફ ઓફ એ ઇક્વલ ટુ એફ ઓફ બી, તો એફ ઓફ એ, તો એ બરાબર 1 છે એટલે એફ ઓફ 1, તો 1 સ્ક્વેર માઇનસ 1 એટલે શું થયું, 0. પછી 2 છે તો એફ ઓફ 2, તો 2 સ્ક્વેર માઇનસ 1, તો 4 ઓછા 1 એટલે 3 આવ્યું. તો હવે શું થયું, આમાં એફ એ અને એફ બી સરખા મળ્યા નહીં, એવું કહેવાય કે નહીં? માટે તમે શું કહી શકશો, એફ ઓફ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 2. એટલે રોલનો પ્રમેય છે એની પહેલી શરતનું તો પાલન થયું, પણ એની બીજી શરતનું પાલન થતું નથી. એટલે આમાં પણ શું કહી શકશો તમે, કે રોલનું પ્રમેય લગાડી શકાતું નથી. બરોબર છે. તો અહીં પણ તમે એ જ વસ્તુ લખશો જે હમણાં આગલા દાખલામાં લખી એ જ રીતે. હા, કે માટે તમે શું કહેશો, કે માટે રોલના પ્રમેયની શરતનું પાલન થતું નથી. બરોબર છે. હા, એટલે એનો મતલબ શું થયો, રોલના પ્રમેયનું પાલન કે એવો કોઈ સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 to 2 ના મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય, તેવો કોઈક સી બિલોંગ્સ ટુ, તેવો સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 to 2 મળશે કે કેમ, મળશે કે નહીં, તે આપણે કહી શકતા નથી. ઓકે, તે કહી શકાય નહીં, કહી શકાય નહીં. ઓકે, બરાબર છે. હા, હવે તો રોલનું પ્રમેય તો લાગુ ના પાડી શકાય. હવે વાત કરવાની છે તમારે શું, એનો પ્રતીપની. ઓકે, હવે પ્રતીપ માટે જો શું કરશો, કે જો હવે આનું વિકલન કરો તો જે રકમ આપી છે એનું, તો એફ ડેશ એક્સ બરાબર 2x થવાનું, કારણ કે તમારું રકમ છે એક્સ સ્ક્વેર માઇનસ 1, તો એનું વિકલન શું થવાનું, 2x થશે. ખ્યાલ આવ્યો? અને એક્સ બિલોંગ્સ ટુ શું છે, 1 થી 2 તો આપેલું જ છે ને આ, તો એનો મતલબ કે આ 2x નો આન્સર છે કોઈ દાડો 0 થાય ખરો? ઇઝ ઇટ પોસિબલ? ક્યારેય નહીં, કારણ કે એક્સની કિંમત કેવી છે, 1 થી 2 ની વચ્ચે ક્લોઝ ઇન્ટરવલ, તો આમાં કોઈ દાડો આ 0 થવાનું નથી થવાનું. હા, આ જે 2x છે એ ગ્રેટર દેન 0નું 0 જ છે. બરાબર, આ 2x છે હંમેશા કેવું રહેવાનું છે, ગ્રેટર દેન 0 રહેવાનું છે. એફ ડેશ એક્સ, એનો મતલબ શું થયો, કે એફ ડેશ એક્સનું મૂલ્ય ક્યારેય 0 થવાનું છે, નથી થવાનું. ઓકે, તો એફ ડેશ એક્સનું મૂલ્ય હંમેશા ધન જ આવવાનું છે. એનો મતલબ શું થયો, એટલે કે
અહીંયા આપણે ઉપર એવું લખ્યું કે એફ ડેશ સી બરાબર 0 થાય, બરાબર, એફ ડેશ સી બરાબર 0 થાય એવો કોઈ સી મળશે કે નહીં તે કહી શકાય નહીં. હવે અહીંયા કન્ફર્મ થઈ ગયું કે એફ ડેશ સી બરાબર 0 થાય એવું કંઈ મળવાનું નથી. એફ ડેશ સી બરાબર 0 થાય તેવો સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 to 2 મળશે નહીં, મળશે નહીં. એટલે જો આ રોલનું પ્રમેય છે ને એના પ્રતીપમાં બધું ગડબડિયું કામકાજ છે કે આપણે પેલો બોક્સ એક્સ વાળો દાખલો હતો તો એમાં શું થયું કે એફ ડેશ સી બરાબર 0 થાય એવી કિંમતો મળી, પણ છતાં રોલના પ્રમેયનું શરતનું પાલન નહોતું થતું. આ દાખલો એવો છે કે રોલના પ્રમેયનું પાલન નથી થતું તો એવો કોઈ એફ ડેશ સી બરાબર 0 થાય એવો સી નથી મળતો. હવે આવો દાખલો ભૂલમાં આવી જાય તો તમે ભૂલમાં એવું મનમાં તારણ બાંધી લેશો કે પ્રતીપ સત્ય છે, બરાબર છે, પણ એકચ્યુઅલમાં એવા દાખલાઓ પણ છે જેમ કે પેલો બોક્સ એક્સ જોયો કે જેમાં આપણને ખબર પડે છે કે ભાઈ એફ ડેશ સી બરાબર 0 તો મળે છે, આમાં નહીં મળ્યું, આ દાખલામાં એફ ડેશ સી બરાબર 0 નથી મળતું, એટલે આ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તેવો કોઈ મળતો નથી એમ. એટલે ધ્યાન રાખજો, પાછું કોઈને એવું થાય કે ઇક્વલ ટુ 0 તેવો મળતો નથી એવું લખ્યું છે. ક્લિયર હે ને? એટલે પ્રતીપમાં પડશો નહીં. રોલનું પ્રમેયનું પ્રતીપ છે એના માટે શું યાદ રાખશો કે એ હંમેશા સાચું નથી, અને હંમેશા સાચું નથી એવું હોય ને એટલે સાચું નથી એમ જ માનવાનું. મહેરબાની કરીને એવું ના કરતા કે ભાઈ ક્યારેક તો સાચું છે ને, ભલે હોય પણ એને પ્રતીપ તરીકે ક્યારેય ઉપયોગ કરવાનો નહીં. ઓકે, રાઈટ. તો હવે છે ને દોસ્તો એકચ્યુઅલમાં આ ચેપ્ટરમાં મેથડ વાઇઝ ને બધું જ કમ્પ્લીટ થયું છે, કશું જ બાકી રહેતું નથી. હવે આપણે શું કરીએ કે હવે આમાં દાખલાઓ ગણવાના છે, બધા જ પ્રકારના દાખલાઓ મિક્સ બધા જ આવશે, પ્રક્રિયાનો સ્વાધ્યાય, છેલ્લું સ્વાધ્યાય. એક મેથડ બાકી રહી છે, એકચ્યુઅલી મેથડ છે કોઈ થિયરી નથી, એને પણ ચેપ્ટરમાં કોઈ ટાઇટલ તરીકે આપ્યું નથી, એને હું મારી રીતે કહું છું કે એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષે, એ લોકોએ દાખલો ગણીને આપેલો છે પણ એને મેથડ તરીકે નથી આપ્યું. એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષે વિકલન. ઓકે, એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષે વિકલન, આવું હેડિંગ રાખું છું હું. હવે એનું એક એકદમ બેઝિક સિમ્પલ ઉદાહરણ તમને આપું છું. એક્ઝામ્પલ, દાખલા તરીકે એક દાખલો સાવ એકદમ સિમ્પલ કે સાઇન એક્સનું કોસ એક્સની સાપેક્ષે, જો થોડું આમ આપણને વિચિત્ર લાગે, સાઇન એક્સ જનરલી કેવું હોય, એક્સની સાપેક્ષે હોય, વાયની સાપેક્ષે હોય, રાઈટ, ટીની સાપેક્ષે હોય, થીટાની સાપેક્ષે હોય. જ્યારે અહીંયા શું લખ્યું છે, સાઇન એક્સનું કોસ એક્સની સાપેક્ષે વિકલિત શોધો. હવે એકચ્યુઅલમાં આ સાવ જ સિમ્પલ વસ્તુ છે, જોજો. તો આપણે શું કરવાનું, સાઇન એક્સને યુ ધારી લેવાનું, યુ બરાબર સાઇન એક્સ ધારી લો અને વી બરાબર કોસ એક્સ ધારી લો. ઓકે, આ રીતે નામ આપી દેવા, અને આમાં કમ્પલસરી ધારીને ગણવાનું. ધ્યાન, આમાં મહેરબાની કરીને કોઈ જાતે કશું ના કરતા, આને યુ અને વી ધારી જ લેવાનું, ફિક્સ જ. હવે હું બોલું તો મને શું પૂછ્યું છે, યુનું વીની સાપેક્ષે વિકલન શોધો, આવું પૂછ્યું છે કે નહીં? ઓકે, રાઈટ. તો આપેલી વિગત પ્રમાણે મને શું પ્રશ્ન પૂછ્યો છે, માટે આપણને પૂછ્યું છે કે ભાઈ ડીયુ બાય ડીવી શોધો, આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? ડીયુ બાય ડીવી શોધો. ઓકે, તો હવે છે ને આ દાખલાઓ ઇનડાયરેક્ટલી પ્રચલ વિધેયના વિકલિત જેવા થઈ ગયા. સાંભળી લો, પ્રચલ વિધેયમાં બે હોય છે કે નહીં? પ્રચલમાં કેવું હોય છે, એક એક્સ વાળું હોય છે, બીજું વાય વાળું હોય છે ટીના સ્વરૂપમાં. પછી તમે શું કરો છો, ડીએક્સ બાય ડીટી શોધો છો, ડીવાય બાય ડીટી શોધો છો, પછી બેનો ભાગાકાર કરો છો એટલે ડીવાય બાય ડીએક્સ મળે છે કે નહીં? સેમ મેથડ આમાં આવી ગઈ. જો હવે આમાં ડીયુ બાય ડીવી શોધવું છે તો મારે શું કરવાનું, ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ શોધવાના. ઓકે, જો હવે શું કરવાનું, ડીયુ બાય ડીએક્સ, તો યુ બરાબર મેં સાઇન એક્સ ધાર્યા છે તો સાઇન એક્સનું શું થશે, કોસ એક્સ થશે.
તથા ડીવી બાય ડીએક્સ. ઓકે, ડીવી બાય ડીએક્સ એટલે એ કોસ એક્સ છે, કોસ એક્સનું શું થવાનું? માઇનસ સાઇન એક્સ થવાનું. ઓકે, માટે હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે ડીયુ બાય ડીવી, તો પ્રચલ યાદ કરો, કશો જ ફરક નથી. ડીયુ બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ અપોન ડીવી બાય ડીએક્સ અપોન ડીવી બાય ડીએક્સ. ઓકે, રાઈટ. હવે છેદમાં જે બી આવ્યું હોય ને એને નોટ ઇક્વલ ટુ 0, ભલે રકમમાં કશું ના હોય, હંમેશા ધ્યાન રાખવાનું. તો અંશમાં શું આવશે? ડીયુ બાય ડીએક્સ એટલે કોસ એક્સ, અને છેદમાં શું આવશે? માઇનસ સાઇન એક્સ. ભાગાકાર કેટલો થયો? ફાઇનલી આન્સર શું આવ્યો? માઇનસ કોટ એક્સ. આ થઈ ગયો આન્સર. ઓકે, એટલે આવ્યો. તો આ આન્સર આવ્યો એ શું છે? સાઇન એક્સનું કોસ એક્સની સાપેક્ષે વિકલન. ઓકે, શું કહેવાય એને? સાઇન એક્સનું કોસ એક્સની સાપેક્ષે વિકલન. ઓકે, રાઈટ. ચાલો હવે મેથડ વાઇઝ મેં કહ્યું એમ બધું જ પતી ગયું છે. હવે ટેક્સ્ટબુકમાં જોજો, તો ટેક્સ્ટબુકમાંથી એક દાખલો છે જે હું તમને બતાવું. ઉદાહરણ 48 છે, પેજ નંબર 157. પેજ નંબર 157 ઉપર ઉદાહરણ 48. આ મેં બતાવ્યું ને સેમ એવો દાખલો જ છે. હવે એમાં એવું છે કે સાઇન સ્ક્વેર એક્સનું આ રકમ આવી છે, સાઇન સ્ક્વેર એક્સનું ઈ રેઝ ટુ કોસ એક્સની સાપેક્ષ વિકલિત. આવું રકમ છે. સાપેક્ષ વિકલિત શોધો. ઓકે, તો આપણે શું કરવાનું હવે મેથડ વાઇઝ? આને યુ ધારો, યુ બરાબર સાઇન સ્ક્વેર એક્સ ધારો, વી બરાબર ઈ રેઝ ટુ કોસ એક્સ ધારો. પછી બેનું અલગ અલગ વિકલન કરો તમે, ડીયુ બાય ડીએક્સ. હવે ડીયુ બાય ડીએક્સ આમાં સાંકળ નિયમ આવે, 2 સાઇન એક્સ, પહેલાં આધાર ઘાતનું વિકલન ઇન્ટુ કોસ એક્સ, આધારનું વિકલન. પછી આનું કરો ડીવી બાય ડીએક્સ. પહેલાં આધારનું થાય, ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ જ, એટલે ઈ રેઝ ટુ કોસ એક્સ, અને ઇન્ટુ કોસ એક્સનું શું થાય? માઇનસ સાઇન એક્સ, માઇનસ સાઇન એક્સ. ઓકે, રાઈટ. એટલે આ થયું માઇનસ સાઇન એક્સ ઈ રેઝ ટુ કોસ એક્સ. હવે આ બેનો ભાગાકાર કરવાનો. તો ડીયુ બાય ડીવી આપણને પૂછ્યું છે, તો ડીયુ બાય ડીવી એટલે કે ડીયુ બાય ડીએક્સ અપોન ડીવી બાય ડીએક્સ. ભાગાકારમાં લખી કાઢો. ડીયુ બાય ડીએક્સ છે તો કે 2 સાઇન એક્સ કોસ એક્સ અંશમાં, અને છેદમાં લખી નાખો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ કોસ એક્સ. તો ઉપર નીચેથી સાઇન એક્સ ઉડી જાય, એટલે કે 2 કોસ એક્સ અંશમાં વધ્યા, આગળ માઇનસ મૂકી દો, અને અપોન ઈ રેઝ ટુ કોસ એક્સ. આ થઈ ગયો તમારો આન્સર. તો આ મેથડ શું થઈ દોસ્તો? એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષે વિકલિત. ક્લિયર થાય છે આટલું? ઓકે, રાઈટ. તો હવે બધું જ આપણું મેથડ વાઇઝ કમ્પ્લીટ થાય છે. એક કે બે લેક્ચર હવે આમાં આપણે દાખલાઓ ગણીશું.